નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુબામાં આપનું સ્વાગત છે. આપણી વાર્તાનું શીર્ષક છે દીકરીનો માળો. દીકરીના લગ્ન મંડપમાં હજુ તો મંગલ ફેરા ચાલુ જ હતા ત્યાં જ અચાનક હોસ્પિટલમાંથી ફોન આવ્યો. ફોન સંભળાતા જ કન્યાના પિતાના હાથમાંથી કન્યાદાનનો થાળ નીચે પડી ગયો અને આખો મંડપ ચીસોથી ગુંજી ઉઠ્યો. જે દીકરીના વિદાયની તૈયારી ચાલી રહી હતી એ જ મંડપમાં અચાનક માતમ છવાઈ ગયો. પણ આવું કેમ થયું, ચાલો આપણે જોઈએ. મંગળવારની એ સવારના રોજ કરતાં કંઈક અલગ હતી. રમણભાઈના ઘરની બહાર શરણાઈઓ વાગી રહી હતી. આખું ઘર રંગબેરંગી રોશનીથી જગમગી રહ્યું હતું. આજે રમણભાઈની એકને એક લાડકવાળી દીકરી પીયુના લગ્ન હતા. પીયુ એટલે રમણભાઈની આખી દુનિયા. 5 વર્ષની હતી ત્યારે તેની માતા શાંતાબહેન આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારથી આજ સુધી રમણભાઈએ પીહુને ક્યારેય માતાની ખોટ વર્તાવા દીધી નહોતી. પોતે ફાટેલા કપડાં પહેરશે પણ દીકરીને હંમેશા રાજકુમારીની જેમ રાખી હતી. ઘરના આંગણે માંડવો નખાયો હતો. પીહુ પીળા રંગના પેણિયા ચોરીમાં પરી જેવી લાગતી હતી, જેના હાથમાં મહેંદીનો લાલચોળ રંગ ચડ્યો હતો. રમણભાઈ દીકરીને જોઈને મનોમન મલકાતા હતા, પણ તેમની આંખોના ખૂણા વારે ઘડીએ ભીના થઈ જતા હતા. 4-5 સગાવાલા આસપાસ ફરી રહ્યા હતા. કોઈ મીઠાઈના ડબ્બા ગોઠવતું હતું તો કોઈ મહેમાનોનું સ્વાગત કરતું હતું. અરે રમણભાઈ, જરા અહીં આવો તો. આવો, વરરાજાની જાન બસ હમણાં જ આવી પહોંચશે, પડોશમાં રહેતા ચંદુભાઈએ બૂમ પાડી. રમણભાઈ દોડતા ગયા. બધું બરાબર હતું, પણ જેમ જેમ લગ્નનો સમય નજીક આવતો હતો તેમ તેમ રમણભાઈના દિલના ધબકારા વધી રહ્યા હતા. જે દીકરીના કિલોલથી આખું ઘર ગૂંજતું હતું, જે દીકરી સવાર પડે ને પપ્પા મારી ચા ક્યાં કહીને આખા ઘરમાં દોડાદોડ કરતી હતી, એ દીકરી આજે આ ઘર છોડીને પારકા ઘરે ચાલી જવાની હતી. રમણભાઈનું કાળજું ચીરાઈ રહ્યું હતું, પણ દીકરી સુખી થાય એ માટે તેમણે ચહેરા પર ખોટું હાસ્ય રાખ્યું હતું. બપોરના 1 વાગ્યા અને જાન ધામધૂમથી આવી પહોંચી. વરરાજા આકાશ બહુ જ ભણેલા ગણેલા અને શાંત સ્વભાવનો છોકરો હતો. પીહુ માટે આનાથી સારો મૂર્તિઓ બીજો કોઈ ન હોઈ શકે. લગ્નની વિધિઓ શરૂ થઈ. ગોરબાપાએ મંત્રોચ્ચાર શરૂ કર્યા. પીયુ અને આકાશ મંડપમાં સામસામે બેઠા હતા. રમણભાઈ કન્યાદાન કરવા માટે આગળ આવ્યા. તેમનો હાથ ધ્રુજી રહ્યો હતો. દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતી વખતે તેમની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. પીયુએ પણ પપ્પાની સામે જોયું. તેની આંખો પણ ભરાઈ આવી. તેણે ધીમેકથી કહ્યું, પપ્પા રડો નહીં, હું તમને મૂકીને ક્યાંય નથી જવાની. દર અઠવાડિયે આવીશ હો. હજુ તો 3જો ફેરો પૂરો થયો જ હતો ત્યાં જ રમણભાઈના ફોનની રિંગ વાગી. અજાણ્યો નંબર હતો. રમણભાઈએ ભીની આંખે ફોન કાન પર મૂક્યો. સામે છેડેથી હોસ્પિટલના ડૉક્ટરનો ગંભીર અવાજ આવ્યો. શું તમે રમણભાઈ બોલો છો? વરરાજા આકાશના માતા-પિતા અને જે ગાડીમાં તેમનો સામાન આવતો હતો એ ગાડીનો બહુ મોટો અકસ્માત થયો છે. હાઈવે પર ટ્રકે ટક્કર મારી છે. તમે જલ્દી સિવિલ હોસ્પિટલ પહોંચો. બધાની હાલત બહુ નાજુક છે. આ સાંભળતા જ રમણભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમના હાથમાંથી પૂજાની થાળી નીચે પડી ગઈ. સોપારી અને કંકુ આખા મંડપમાં વેરાઈ ગયા. રમણભાઈ ધબ દઈને જમીન પર બેસી પડ્યા. શું થયું પપ્પા? કોનો ફોન છે? પીહુ મંડપમાંથી ઊભી થઈને દોડી આવી. આખો મંડપ શાંત થઈ ગયો. શરણાઈના સૂર અચાનક બંધ થઈ ગયા. વરરાજા આકાશ પણ ગભરાઈને આગળ આવ્યો. રમણભાઈ કશું બોલી શકતા ન હતા. બસ તેમની આંખો ફાટેલી રહી ગઈ હતી. દીકરીનો હસતો રમતો માળો ઉજ્જળ થવાના આરે હતો. જે ઘરમાં શરણાઈઓ વાગતી હતી ત્યાં હવે અશુભ આશંકાનો સન્નાટો છવાઈ ગયો હતો. મંડપમાં સન્નાટો છવાઈ ગયો હતો. રમણભાઈ માંડ ઊભા થયા. તેમની જીભ થોથડાવા લાગી. આકાશે તેમનો હાથ પકડ્યો અને ધ્રુજતા અવાજે પૂછ્યું, પપ્પા પ્લીઝ કહો ને, કોનો ફોન હતો? તમે આમ કેમ બેસી પડ્યા?
રમણભાઈએ ભારે હૈયે આકાશ સામે જોયું. તેમની આંખોમાં જે આઘાત હતો તે જોઈને આકાશનું દિલ ધબકારો ચૂકી ગયું. રમણભાઈએ માન શબ્દો ભેગા કર્યા. બેટા આકાશ, હોસ્પિટલમાંથી ફોન હતો. તારા મમ્મી પપ્પાની ગાડીનું હાઈવે પર બહુ મોટો અકસ્માત થયો છે. ડૉક્ટરે તરત જ ત્યાં પહોંચવા કહ્યું છે. આ સાંભળતા જ આકાશના માથા પર જાણે આભ તૂટી પડ્યું. તેના હાથમાંથી વરમાળા છૂટીને જમીન પર પડી ગઈ. તેઓ ચીસ પાડી ઉઠી. હે ભગવાન, આ શું થઈ ગયું? મંડપમાં હાજર રહેલા બધા મહેમાનોના ચહેરાના રંગ ઉડી ગયા. હજુ થોડી વાર પહેલાં જ્યાં હસવાના અવાજો આવતા હતા ત્યાં હવે ડૂસકા સંભળાવા લાગ્યા. લગ્નના કપડામાં જ આકાશ, પીહુ અને રમણભાઈ હોસ્પિટલ તરફ દોડ્યા. ગાડીમાં કોઈ કશું બોલતું નહોતું. આકાશ રડી રહ્યો હતો અને પીહુ તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતી હતી, પણ તેના પોતાના હાથ પગ ધ્રુજતા હતા. રમણભાઈ પાછળની સીટ પર બેસીને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા હતા. હે પ્રભુ, મારી દીકરીનું નસીબ ના બગાડતો. એણે કોઈનું કંઈ ખરાબ નથી કર્યું. એના માળાને વિખારવા ન દેતો. હોસ્પિટલ પહોંચતા જ આકાશ દોડીને આઈસીયુ તરફ ગયો. ત્યાં સામે જ સફેદ ચાદરથી ઢાંકેલી 2 લાશ પડી હતી. ડૉક્ટરે આવીને આકાશના ખભા પર હાથ મૂક્યો અને માથું નમાવી દીધું. આકાશના મમ્મી પપ્પા હવે આ દુનિયામાં નહોતા. અકસ્માત એટલો ભયંકર હતો કે તેઓ ઘટના સ્થળે દમ તોડી ચૂક્યા હતા. આકાશ એ લાશ પાસે ઘૂંટણીએ બેસી પડ્યો. તે ધ્રુસકે રડવા લાગ્યો. મમ્મી પપ્પા, મને એકલો મૂકીને ક્યાં જતા રહ્યા? આજે તો મારો સૌથી મોટો દિવસ હતો ને. તમે તો મારી ખુશીઓ જોવાના હતા. આકાશનું આ રુદન જોઈને ત્યાં હાજર રહેલા ડૉક્ટરો અને નર્સોની આંખોમાં પણ ભીની થઈ ગઈ. પીહુ આકાશની બાજુમાં બેસી ગઈ. તેણે આકાશનું માથું પોતાના ખોળામાં લીધું. પીહુના પોતાના આંસુ રોકાતા નહોતા, પણ આ સમયે તેણે આકાશની હિંમત બનવાનું હતું. તેણે આકાશની પીઠ પર હાથ ફેરવતા કહ્યું, આકાશ, પોતાને સંભાળો. હું તમારી સાથે છું. આપણે આ દુઃખમાંથી બહાર નીકળીશું. બધી કાનૂની વિધિઓ પતાવીને જે રાત્રે પીહુની ધામધૂમથી વિદાય થવાની હતી તે રાત્રે આકાશના મમ્મી પપ્પાની શમશાન યાત્રા નીકળી. આખા ગામના લોકો શમશાનમાં હાજર હતા. સૌની આંખોમાં આંસુ હતા. લોકો વાતો કરતા હતા, કેવું નસીબ છે આ છોકરાનું. સવારે વરરાજા બન્યો અને રાત્રે અનસ થઈ ગયો. અગ્નિ સંસ્કાર પતી ગયા પછી આકાશ પોતાના ઘરે પાછો ફર્યો. ઘર એકદમ શાંત અને ડરામણું લાગતું હતું. લગ્ન માટે લાવેલી લાઇટો હજુ પણ બહાર ઝબૂકતી હતી, જે હવે આઘાત આપી રહી હતી. આકાશ રૂમના એક ખૂણામાં બેસીને દિવાલ સામે જોઈ રહ્યો હતો. તેને લાગતું હતું કે તેનું બધું જ લૂંટાઈ ગયું છે. રમણભાઈ પણ ત્યાં જ હતા. તેઓ પોતાની દીકરી અને જમાઈની આ હાલત જોઈને અંદરથી તૂટી ગયા હતા. પણ વળાંક તો હવે આવવાનો હતો. જ્યારે સવાર પડી ત્યારે આકાશે એક એવો નિર્ણય લીધો જે સાંભળીને રમણભાઈ અને પીહુના હોશ ઉડી ગયા. સવારના 7 વાગ્યા હતા, પણ આકાશના ઘરમાં સૂરજનો પ્રકાશ જાણે કોઈ અંધકાર લઈને આવ્યો હતો. આખી રાત આકાશ એક જ જગ્યાએ બેસી રહ્યો હતો. પીહુ તેના માટે ચાનો કપ લઈને આવી. તેણે ધીમેથી આકાશના ખંભા પર હાથ મૂક્યો. આકાશ, પ્લીઝ થોડી ચા પી લો. ગઈકાલથી પેટમાં અન્નનો દાણો નથી ગયો. આકાશે ધીમેથી માથું ઊંચું કર્યું. તેની આંખો રડી રડીને લાલચોળ થઈ ગઈ હતી અને ચહેરા પર ગજબની શાંતિ હતી. એવી શાંતિ કે જે તોફાન આવતા પહેલાંની હોય. એણે ચાનો કપ સાઈડ પર મૂક્યો અને પીહુનો હાથ પોતાના હાથમાં લીધો. પીહુ, મારી વાત જરા ધ્યાનથી સાંભળજે. આકાશનો અવાજ એકદમ સપાટ હતો. આપણા લગ્ન હજુ પૂરા નથી થયા. આપણે ફક્ત 3 જ ફેરા ફર્યા હતા. 4થો ફેરો બાકી હતો અને આપણું કન્યાદાન પણ પૂરું નહોતું થયું. શાસ્ત્રો પ્રમાણે આપણે હજુ પતિ પત્ની નથી બન્યા. પીહુ ગભરાઈ ગઈ. આકાશ, તમે આ શું બોલો છો? આવા સમયે આવી વાતો કેમ કરો છો? ત્યાં જ રૂમમાં રમણભાઈ આવ્યા. આકાશ ઊભો થયો
અને રમણભાઈની સામે જઈને હાથ જોડીને ઊભો રહી ગયો. પપ્પા, હું પીહુને મારા ઘરે નહીં રાખી શકું. તમે એને પાછી તમારા ઘરે લઈ જાઓ. આ સાંભળતા જ રમણભાઈના હાથમાંથી લાકડી છૂટી ગઈ. બેટા આકાશ, આ તું શું બોલે છે? આ સંકટના સમયે તો તમારે બંનેએ એકબીજાનો સાથ આપવાનો હોય. તારા મમ્મી પપ્પા નથી રહ્યા તો પીહુ જ હવે તારું ઘર સંભાળશે ને? ના પપ્પા, આકાશે મક્કમતાથી માથું ધૂણાવ્યું. હું અશુભ છું. મારા નસીબમાં જ ખોટ છે. જે દિવસે મારા લગ્ન હતા એ જ દિવસે મારા માતા પિતા મને છોડીને ચાલ્યા ગયા. મારી સાથે જે જોડાશે તેનું નસીબ પણ આવું જ થઈ જશે. પીહુ હજુ બહુ નાની છે. આખી જિંદગી જોઈ છે. હું તેને મારી બરબાદ જિંદગીનો હિસ્સો નહીં બનવા દઉં. તમે તેને અહીંથી લઈ જાઓ, એમાં જ એની ભલાઈ છે. પીહુ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. તેણે આકાશનો હાથ પકડી લીધો. ના આકાશ, હું તમને આ હાલતમાં મૂકીને ક્યાંય નહીં જાઉં. સુખમાં તો બધાય સાથે રહે, પણ દુઃખમાં સાથ છોડી દઉં તો? હું તમારી પીહુ સાની, મને તમારાથી દૂર ના કરો. પણ આકાશ પોતાની જીદ પર અડગ હતો. તેણે પીહુનો હાથ છોડાવી દીધો અને રૂમનો દરવાજો ખોલીને બહાર ઈશારો કર્યો. રમણભાઈ સમજી ગયા કે આકાશ આ સમયે ભારે આઘાતમાં છે અને તે કશું સાંભળવા તૈયાર નથી. ભારે હૈયે રમણભાઈ પીયુનો હાથ પકડીને પોતાના ઘર તરફ નીકળ્યા. જે દીકરીની ગઈકાલે ધામધૂમથી વિદાય થઈ હતી તે દીકરી આજે ચોથાર આંસુએ રડતી રડતી પાછી પોતાના પિયર આવી રહી હતી. રસ્તામાં લોકો તેમને જોઈ રહ્યા હતા. પીયુનું માથું નમેલું હતું. પોતાનો માળો બંધાતા પહેલાં જ વિખરાઈ ગયો હતો. ઘરે આવીને પીહુ પોતાના રૂમમાં ફરાઈ ગઈ. તેણે ખાવા પીવાનું સાવ છોડી દીધું. રમણભાઈ દીકરીની આ હાલત જોઈને રોજ અંદરથી બળતા હતા. દિવસો વીતતા ગયા, પણ પીહુના ચહેરા પરની હાસ્ય ગાયબ થઈ ગયું હતું. તે બસ બારી બહાર આકાશના ઘર તરફ જોઈ રહેતી. આમને આમ 2 મહિના નીકળી ગયા. એક દિવસ રમણભાઈ બજારમાંથી પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં એક કંકોત્રી હતી. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. તેમણે પીહુના રૂમમાં જઈને કહ્યું, બેટા પીહુ, જરા અહીં આવતો. પીહુ બહાર આવી. રમણભાઈએ એક કંકોત્રી પીયુના હાથમાં મૂકી. પીયુએ જેમ જ કંકોત્રી ખોલી તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. કંકોત્રી પર વરરાજાના નામની જગ્યાએ લખ્યું હતું આકાશ. આકાશ બીજા લગ્ન કરી રહ્યો હતો. પીયુના પગ નીચેની જમીન સરકી ગઈ. જે આકાશ તેને એટલો પ્રેમ કરતો હતો તે આટલી જલ્દી તેને ભૂલીને બીજા કોઈ સાથે લગ્ન કરવા કેવી રીતે તૈયાર થઈ ગયો? શું આકાશનો પ્રેમ ખોટો હતો? કંકોત્રી હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ. પીહુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. પણ આ વખતે આંસુમાં દુઃખ કરતાં વધારે આઘાત અને ગુસ્સો હતો. જે આકાશ 2 મહિના પહેલાં એવું કહેતો હતો કે હું અશુભ છું, મારી સાથે જે જોડાશે તેની જિંદગી બરબાદ થઈ જશે, એ જ આકાશ આજે બીજા કોઈની જિંદગીમાં ખુશીઓ ભરવા તૈયાર થઈ ગયો હતો. પપ્પા, આ નથી થઈ શકતું, પીયુએ ધ્રુજતા અવાજે કહ્યું. આકાશ મારાથી કંઈક છુપાવી રહ્યો છે. જે માણસ મારી એક નાની અમથી તકલીફ જોઈને વ્યાકુળ થઈ જતો હતો એ આટલી જલ્દી મને ભૂલીને કોઈ બીજાની સાથે લગ્ન કેમ કરી શકે? મારે તેની પાસે જવું પડશે. મારે એને પૂછવું છે કે મારો ગુનો શું હતો? રમણભાઈએ દીકરીને રોકવાનો પ્રયત્ન કર્યો. ના બેટા પીહુ, હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. જે માણસે તને આઘાતના સમયે એકલી મૂકી દીધી એની પાછળ રડવાનો કોઈ ફાયદો નથી. તું તારી જાતને સંભાળ. પણ પીહુ માનવા તૈયાર નહોતી. તેનું દિલ કહેતું હતું કે વાત કંઈક અલગ જ છે. તે દોડતી દોડતી આકાશના ઘર તરફ ગઈ. આકાશના ઘરની બહાર ફરીથી મંડપ બંધાઈ રહ્યો હતો. એ જ લાઇટો, એ શરણાઈના સૂર, બધા જ એવું હતું. બસ બદલાઈ ગઈ હતી તો વરરાજાની કન્યા. પીહુ સીધી ઘરની અંદર ઘૂસી ગઈ. સામે જ આકાશ લગ્નની પીઠી ચોળીને બેઠો હતો.
તેની આજુબાજુ નવા સગા સંબંધીઓ હસતા રમતા વાતો કરતા હતા. પીહુને અચાનક આ રીતે અંદર આવેલી જોઈને આખો રૂમ શાંત થઈ ગયો. આકાશે પીહુને જોયું, પણ તેના ચહેરા પર કોઈ આશ્ચર્ય કે દુઃખ નહોતું. તે એકદમ પથ્થર જેવો થઈને બેસી રહ્યો. આકાશ! પીહુ જોરથી ચીસ પાડી ઉઠી. આ બધું શું છે? તમે મને કહ્યું હતું ને કે તમે અશુભ છો, એટલે મને તમારાથી દૂર કરો છો. તો પછી આજે આ બીજા લગ્ન કેમ? શું એ છોકરી માટે તમે અશુભ નથી? કે પછી તમે મને ક્યારેય પ્રેમ કર્યો જ નહોતો? બસ મારો સાથ છોડવા માટે તમે એ દિવસે નાટક કર્યું હતું. આકાશે ધીમેથી ઊભા થઈને પીહુની સામે જોયું. તેનો અવાજ એકદમ કઠોર હતો. આ પીહુ, તારી વાત સાચી છે. હું તને પ્રેમ નહોતો કરતો. એ તો મારા મમ્મી પપ્પાની જીદ હતી, એટલે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો. હવે જ્યારે મારા મમ્મી પપ્પા જ નથી રહ્યા, તો હું મારી મરજીનો માલિક છું. આ અંજલિ છે. હું આને પ્રેમ કરું છું અને આની સાથે જ લગ્ન કરીશ. હવે તું અહીંથી જતી રહે. મારા લગ્નમાં નાટક ના કર. આ સાંભળીને પીહુના હૃદયમાં જાણે ટુકડે ટુકડા થઈ ગયા. તે કશું બોલી ન શકી. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તે ઊંધા પગે દોડતી ત્યાંથી નીકળી ગઈ. રસ્તામાં પડતી આખડતી તે પોતાના ઘરે પહોંચી અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. રમણભાઈએ દરવાજો ખખડાવ્યો. પીહુ બેટા, દરવાજો ખોલ. મારી સામે જો, હું છું ને તારી સાથે. પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. બસ પીહુના જોર જોરથી રડવાનો અવાજ આવતો હતો. તે રાત્રે પીહુએ એક મોટો નિર્ણય લીધો. તેણે નક્કી કર્યું કે જે માણસે તેના પ્રેમનો આવો મજાક ઉડાડ્યો છે, તેને તે ક્યારેય માફ નહીં કરે. પણ પીહુને ક્યાં ખબર હતી કે આકાશ આ કઠોર શબ્દો પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું, જે જાણીને પથ્થરદિલ માણસ પર રડી પડે. બીજા દિવસે આકાશના લગ્ન હતા. આખું ગામ લગ્નમાં ગયું હતું, પણ રમણભાઈના ઘરમાં માતમ જેવી શાંતિ હતી. બપોરના સમયે અચાનક રમણભાઈના ઘરના દરવાજે કોઈએ ટકોરો માર્યો. રમણભાઈએ દરવાજો ખોલ્યો તો સામે આકાશનો એક જૂનો મિત્ર રાહુલ ઊભો હતો. રાહુલની આંખો લાલ હતી અને તેના હાથમાં એક ડાયરી હતી. રાહુલે ધ્રુજતા અવાજે કહ્યું, કાકા, અનર્થ થઈ ગયો છે. આકાશને બચાવી લો, નહીતર એ જીવતો નહીં બચે. આ સાંભળીને પીહુ પણ રૂમની બહાર દોડતી આવી. હવે વાર્તામાં કયો નવો આઘાતજનક વળાંક આવવાનો હતો? આકાશ કઈ આફતમાં હતો? જાણવા માટે આગળ વધીએ. રાહુલના શબ્દો સાંભળતા જ પીહુના હૃદયમાં ધબકારા વધી ગયા. તેના મનમાં ગુસ્સો તો હતો, પણ આકાશનું નામ સાંભળતા જ તેની અંદરથી ચિંતા બહાર આવી ગઈ. તેણે રાહુલનો હાથ પકડી લીધો. રાહુલભાઈ, તમે આ શું બોલો છો? આકાશ તો આજે લગ્ન કરી રહ્યો છે ને? તે ખુશ છે. એને વળી શું થવાનું હતું? રાહુલની આંખોમાંથી આંસુ દળદળ વહેવા લાગ્યા. તેણે પોતાના હાથમાં રહેલી ડાયરી પીહુ તરફ લંબાવી. પીહુ, આકાશ જોઈએ લગ્ન નથી કરી રહ્યો. એ આજે આ દુનિયા છોડીને હંમેશા માટે દૂર જઈ રહ્યો છે. તને જે અંજલિ વિશે એણે કહ્યું, એ કોઈ છોકરી નથી, પણ એ એક હોસ્પિટલની નર્સ છે. આકાશ તને નફરત નથી કરતો પીહુ. એ તને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે છે. રમણભાઈ અને પીહુ સ્તંભ થઈ ગયા. રમણભાઈએ પૂછ્યું, રાહુલ, સાચે સાચું કહી દે, શું વાત છે? આ બધી માયાજાળ શું કરે છે? રાહુલે કહ્યું, કાકા, જે દિવસે આકાશના મમ્મી પપ્પાનો અકસ્માત થયો, એ જ દિવસે હોસ્પિટલમાં આકાશનો પણ મેડિકલ ટેસ્ટ થયો હતો. એણે છેલ્લા કેટલાક સમયથી અસહ્ય દુખાવો થતો હતો. અકસ્માતના આઘાત વચ્ચે જ ડૉક્ટરે આકાશનો રિપોર્ટ આપ્યો. આકાશને મગજનું છેલ્લી સ્ટેજનું કેન્સર છે. ડૉક્ટરે કહ્યું છે કે તેની પાસે હવે માંડ 2 કે 3 મહિના જ સમય બચ્યો છે. આ સાંભળતા જ પીયુના માથા પર જાણે વીજળી પડી. તેના હાથ પગ સાવ ઠંડા પડી ગયા. તે એક ડગલું પાછળ હટી ગઈ. રાહુલે આગળ બોલ્યો, આકાશ એ દિવસે જ સમજી ગયો હતો કે જો એ તને પોતાની સાથે રાખશે તો થોડા જ દિવસોમાં તું વિધવા થઈ જઈશ. એણે વિચાર્યું કે લગ્ન હજુ પૂરા નહોતા થયા, એટલે તારી આખી જિંદગી બચી શકે છે. તું એને નફરત કરે
અને એને ભૂલીને તારી જિંદગીમાં આગળ વધી જાય. બસ એટલા માટે જ એણે તારી સાથે આવું કર્યું છે. આ લગ્નની કંકોત્રી, મંડપ, પીઠી આ બધું એણે તને દેખાડવા માટે જ કર્યું હતું, જેથી તું એનાથી હંમેશા માટે પીછો છોડાવી લે. તેણે ગામના લોકોને પણ આ ખોટી વાર્તામાં સામેલ કર્યા હતા. પિયુએ ધ્રુજતા હાથે આકાશની ડાયરી ખોલી. તેમાં આકાશે પોતાના હાથે લખ્યું હતું, મારી વહાલી પિયુ, મને માફ કરી દેજે. તારા પપ્પાએ તને બહુ લાડકોડથી ઉછેરી છે. હું તારો માળો વસાવવા આવ્યો હતો, પણ વિધાતાએ મારા નસીબમાં જ મોત લખી દીધું છે. જો હું તને મારી સચ્ચાઈ બતાવીશ તો તું મને મરતા દમ સુધી છોડીશ નહીં અને મારી પાછળ તારી આખી જિંદગી બરબાદ કરી નાખત. એના કરતાં તું મને બેવફા સમજીને નફરત કરે એ જ સારું છે. તારી આંખોમાં મારા માટે પ્રેમ નહીં પણ નફરત જોઈને હું ખુશીથી મરી શકીશ. ડાયરીના પાના પિયુના આંસુઓથી પલળી ગયા. તેમનું હૃદય ચીસો પાડી ઉઠ્યું. જે માણસને તે બેવફા સમજી રહી હતી તે તો તેના માટે પોતાની જિંદગીનું સૌથી મોટું બલિદાન આપી રહ્યો હતો. અત્યારે આકાશ ક્યાં છે? રાહુલભાઈ, પિયુએ રડતા રડતા પૂછ્યું. એ મંડપમાંથી સીધો હોસ્પિટલ જવા નીકળ્યો છે. તેની હાલત બહુ ખરાબ છે. કદાચ આજે એની જિંદગીની આખરી ઘડીઓ છે. પિયુએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. એણે પપ્પા સામે જોયું. રમણભાઈની આંખોમાં પણ આકાશ માટે આદર અને કાળજું કંપાવતું દુઃખ હતું. રમણભાઈએ દીકરીનો હાથ પકડ્યો. ચાલ બેટા, આપણો આકાશ આપણને બોલાવે છે. હોસ્પિટલનો એ વરંડો એકદમ શાંત હતો. બસ આઈસીયુના દરવાજા ઉપર લાલ લાઇટ ઝબકી રહી હતી. પીહુ દોડતી પડતી ત્યાં પહોંચી. તેના કપડાં ધૂળથી ભરાયેલા હતા અને શ્વાસ અધર ચડી ગયો હતો. રમણભાઈ પણ હાંફતા હાંફતા તેની પાછળ આવ્યા. ડૉક્ટરે બહાર આવીને માથું ધૂણાવ્યું. આકાશની હાલત બહુ જ ગંભીર છે. ઇન્જેક્શન આપ્યું છે, પણ તે કદાચ હવે ગણતરીની મિનિટોનો જ મહેમાન છે. તે કોઈ પિયુ નામની છોકરીને યાદ કરે છે. પિયુએ ડૉક્ટરની સામે હાથ જોડ્યા. ડૉક્ટર સાહેબ, હું જ પિયુ છું. મને પ્લીઝ એકવાર એની પાસે જવા દો. ડૉક્ટરે મંજૂરી આપી અને પિહુ અંદર ગઈ. રૂમની અંદર ખાટલા પર આકાશ સૂતો હતો. આખા શરીરે નળીઓ નખાયેલી હતી. જે આકાશ ક્યારેક હસતો થાકતો નહોતો, તે આજે સાવ સુકાઈ ગયો હતો. પિહુ ધીમે પગલે તેની નજીક ગઈ અને તેના હાથ પોતાના હાથમાં લીધો. આકાશ, પિયુના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો. આકાશે બહુ જ મહેનત કરીને પોતાની ભારે આંખો ખોલી. સામે પિયુને જોઈને તેની આંખના ખૂણામાંથી આંસુ સરી પડ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, પિયુ, તું અહીં? તને કોણે? તારે અહીં નહોતું આવવાનું. તું તો મને નફરત કરતી હતી ને? કેમ ન આવું આકાશ? પિહુ આકાશના હાથને પોતાના ગાલ પર અડાડીને જોર જોરથી રડી પડી. તમે આટલા મોટા થઈ ગયા પણ એટલું ન સમજ્યા કે પિયુનું દિલ આકાશ વગર ધડકી ન શકે. આટલું મોટું જૂઠું બોલતા તમને જરાય દયા ન આવી. મને તમારાથી દૂર કરીને તમે કઈ ખુશી મેળવવાના હતા? આકાશે બહુ ધીમેથી હસવાનો પ્રયત્ન કર્યો. હું સ્વાર્થી બની ગયો હતો પિહુ. હું નહોતો ઈચ્છતો કે મારી ટૂંકી જિંદગીનું અંધારું તારી આખી જિંદગીને કાળી કરી નાખે. હું તને હસતી જોવા માંગતો હતો. ત્યાં જ રમણભાઈ પણ આકાશની નજીક આવ્યા. એમણે આકાશના માથા પર હાથ મૂક્યો. આકાશે રમણભાઈ સામે જોયું. પપ્પા, મને માફ કરી દેજો. મેં તમારી દીકરીનું દિલ દુખાવ્યું છે, પણ હવે મારી પાસે સમય નથી. મારી પિયુને સંભાળી લેજો. પિયુએ તરત જ પોતાના ગળામાંથી મંગળસૂત્ર કાઢ્યું. એ જ મંગળસૂત્ર જે લગ્નના દિવસે અડધું રહી ગયું હતું. એણે આકાશના હાથમાં આપ્યું. આકાશ, આપણા લગ્ન ભલે અધૂરા રહ્યા હોય, પણ મારું મન અને મારો આત્મા બધું જ તમારી સાથે જોડાઈ ચૂક્યું છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ હું તમારી જ પત્ની બનીશ. આપણો માળો ભલે અહીં અધૂરો રહ્યો, પણ ભગવાનના ઘરે આપણો માળો કોઈ નહીં વિખેરી શકે. આકાશના ચહેરા પર એક અનોખી શાંતિ છવાઈ ગઈ.
એણે પિયુની સામે છેલ્લી વાર જોયું. તેનો હાથ ધીમેથી પિયુના હાથમાંથી છૂટી ગયો અને આઈસીયુના મોનિટર પર ચાલતી લાઈન એકદમ સીધી થઈ ગઈ. આકાશ હંમેશા માટે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો. પિયુએ કોઈ ચીસ ન પાડી. તે બસ આકાશના છાતી પર માથું મૂકીને શાંત થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ એ આંસુમાં હવે પ્રેમની અમરતા હતી. આ વાતને આજે 5 વર્ષ વીતી ગયા છે. રમણભાઈના આંગણે આજે પણ એક માળો છે. પિયુએ બીજા લગ્ન ન કર્યા. તે આકાશના જ ઘરે રહે છે અને ત્યાં ગરીબ અને અનાથ બાળકોને મફત ભણાવે છે. ગામના લોકો જ્યારે પણ આ ઘર પાસેથી નીકળે છે ત્યારે આદરથી માથું નમાવે છે. આકાશ અને પિયુનો સંસાર ભલે આ દુનિયામાં પૂરો ન થયો, પણ દીકરીનો માળો આજે પણ આકાશના પ્રેમની સુગંધથી મહેકી રહ્યો છે. નમસ્તે મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો. અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.